ભુજ નગરપાલિકાની કામગીરી ઉપર જાગૃત નાગરિકે આક્ષેપો કર્યા। જય શ્રી રામ ભાઈઓ, જાડેજા દિગ્વિજયસિંહ, ભુજ નગરપાલિકા વોર્ડ નંબર 8 અપક્ષ કેન્ડિડેટ છું। જે રીતે જીગુભાઈ આપણે વાત કરીએ તો જે પ્લોટ છે, પ્રાઇવેટ પ્લોટમાં નગરપાલિકા કામ ક્યાંક ને ક્યાંક કરતી હતી ને આપણે પણ જે વિડીયો ઉતરેલો હતો ને આપ પણ જે પૂછા કરી તો ક્યાંક ને ક્યાંક જે અધિકારીઓ છે ક્યાંક પેલા જાવડા આવડત પોતાના નગરપાલિકાના અંદરમાં સફાઈ કરવાની હોય એ નથી કરતા અને જે પ્રાઇવેટ પ્લોટ હોય એનામાં સફાઈ કરે છે, તો શું કહો છો? જો ચોક્કસપણે કે ભુજ નગરપાલિકા દ્વારા એમ કહેવામાં આવે છે કે અમારા કાને ભંડોળ નથી, અમારી નગરપાલિકા પર લેણું છે, જીબીનું છે, કરોડોનું છે, બીજા કોઈ લેણા છે, પણ ભુજ નગરપાલિકા આવી રીતે જ કામ કરશે તો 100% લેણામાં જ રહેશે। એ લેણામાંથી કોઈ ઉકળશે નહીં। એનો પુરાવો હું તમને આપું છું। ભુજ નગરપાલિકા દ્વારા માલિકીના પ્લોટમાં સાફ સફાઈ ગમે ત્યારે તમે જોશો તો માલિકીના પ્લોટમાં સાફ સફાઈ કરતી દેખાશે। જેમ કે સરકારના વિરુદ્ધ છે કે જે માલિકીના પ્લોટ છે એનામાં સાફ સફાઈ નથી કરવાની હોતી, છતાં એ લોકો કરી રહ્યા છે। આજે રઘુવંશી ચોકડી ઉપર મસ્ત મોટા પ્લોટ માલિકીના પડ્યા છે, એના ઉપર રોડ ઉપરના બધા પ્લોટ નગરપાલિકાના જીસીબી દ્વારા સાફ સફાઈ કરવામાં આવ્યા અને એક ટ્રેક્ટર આપીને કાટમાળ પણ ઉપાડી લેવામાં આવ્યો છે, બરાબર। સાથે જો કોઈ આમ માણસ સાર્વજનિક પ્લોટમાં બાવળિયા ઉગેલા હોય અને ફોન કરે છે તો નગરપાલિકા આવતી નથી। જો ભુજ નગરપાલિકાને ભ્રષ્ટાચાર કરી અને માલિકીના પ્લોટમાં જ સાફ સફાઈ કરવી હોય તો ભુજના ઘણા એવા પ્લોટો છે જ્યાં સાફ સફાઈ કરવી જોઈએ ને પછી આ કરવી જોઈએ, નહીતર પછી માલિકીના પ્લોટ ઉપર સાફ સફાઈ ન કરવી જોઈએ। જે કોઈ ફોન કરે કે ભાઈ અમારે અહીંયા માલિકીનો પ્લોટ છે સાફ સફાઈ કરતા ના પાડી દે છે, સાથે સાથે સાર્વજનિક પ્લોટ હોય ત્યાં પણ ના પાડી દે છે લોકો, તો શું એ લોકોની લાગવક અને જે લોકો સાથે ચાલચીલાપ હોય, ચાલમિલાપ હોય, બરાબર, એ લોકોના પ્લોટ ઉપર સાફ સફાઈ કરી ત્યાં શું રોકડી કરે છે એ લોકો કે શું છે? આ એક ભ્રષ્ટાચાર છે। અને જ્યાં જ્યાં તમને સાર્વજનિક પ્લોટ દેખાય છે ત્યાં સાફ સફાઈ કરવા જતા નથી, એનું કારણ પણ બતાવતા નથી। આજે મેં જે વિડીયો નાખ્યો છે, જે વિડીયો બનાવ્યા છે એનામાં સાથે સાથે ડ્રાઈવર એ લોકોના છે, એ પણ નાબાલિગ છે, એ લોકોને હેવી લાયસન્સ કે સાદું લાયસન્સ પણ નહોતો, એના પણ મેં પુરાવા રજૂ કર્યા છે। નગરપાલિકા ભ્રષ્ટાચાર કરવા પોતાના નાના છોકરા ઓળખીતા હોય એને પણ ડ્રાઇવિંગ ઉપર બેસાડી અને બિલ પાસ કરે છે ડ્રાઈવરના પગાર। દીકુભાઈ, જ્યાં સુધી તમે નગરપાલિકાનો પ્રશ્ન ઉપાડવામાં આવે છે તો ક્યાંક ને ક્યાંક નગરપાલિકા તમારો અવાજ બેઠાડી પણ દેવામાં આવતો હોય છે, અથવા તો તે ખોટી રીતે પણ કેસ કબાલા કે વગેરે કરવામાં આવતો હોય છે, તો શું કહો છો? જો ચોક્કસપણે કહીશ કે હું હાર માનવાવાળો વ્યક્તિ નથી। જીત તો સાઈડની વસ્તુ રહી, હું હાર માનવાવાળો વ્યક્તિ નથી। મારી જિંદગીમાં મેં સંઘર્ષ કરીને જે હાલવાનું નક્કી કર્યું છે, તો એ લોકોને કેસ કરવા હોય, ખોટા આક્ષેપ કરવા હોય કે પછી ખોટી રીતે કંજત કરવી કર્યા રાખે, મેં મારું કામ છે સ્પષ્ટ રીતે છે કે જ્યાં ભ્રષ્ટાચાર હશે ભુજ નગરપાલિકાનો ત્યાં હું બોલીશ પગ ભરાવીને। ગુરુ કૃપા ડેકોરેશન દરેક શુભ પ્રસંગોને યાદગાર બનાવવા સુશોભન માટે મુલાકાત લ્યો। ફુલેકુ તથા રવાડીમાં અનેરું આકર્ષણ લાવવા માટે અમારી રંગબેરંગી છત્રીઓ બુક કરાવો। સંપર્ક જૂની રાવલવાડી શક્તિ રાજલમાના મંદિર પાસે ભુજ।